ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ કે જ્યાં કોવિડની સારવાર હેઠળ 5 દર્દીઓના આગમાં મૃત્યુ થયા છે. આ ટ્રસ્ટના સંચાલકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમે કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા માટે તૈયાર નહોતા તેવું સ્પષ્ટ તેમણે કર્યું છે. કલેક્ટર પ્રશાસને હોસ્પિટલ શરૂ કરવા માટે સમજાવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ સોંપી હોવાનું પણ ટ્રસ્ટીનું નિવેદન છે. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને પાંચ જિંદગી આ આગમાં હોમાઈ ગઈ, ત્યારે સૌથી ચોંકાવનારો ખુલાસો ટ્રસ્ટીએ કર્યો છે. અમે કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા માટે તૈયાર નહોતા તેવું તેમણે સ્પષ્ટ કર્યું છે. કલેક્ટર પ્રશાસને હોસ્પિટલ શરૂ કરવા માટે સમજાવ્યા બાદ હોસ્પિટલ સોંપી હોવાનું પણ તેમનું નિવેદન છે. હોસ્પિટલ ચાલુ કરવાની તમારા દ્વારા ના પાડવામાં આવી હતી? હા, પહેલા એટલા માટે ના પાડી હતી કે અમે કંઈ સંચાલન કરી શકીએ એમ નથી. એટલે કલેક્ટરે મિટિંગ કરીને કીધું કે ભાઈ તમે આ પંડ્યા સાહેબ થ્રુ, એમાં અમારા એમડી સત્યજીત કુમાર ખાચર, અમારા વર્મા સાહેબ ડૉક્ટર અને એ અમારા ટ્રસ્ટી છે અને હું, અમારા 3 રૂબરૂમાં કલેક્ટર સાહેબે મિટિંગ લીધી અને મિટિંગમાં એમ કીધું કે અહીંયા કોરોનાના કેસ રાજકોટમાં કુસ્કન વધતા જાય છે, તો અમારે પ્રી પ્લાન તરીકે તમારા બિલ્ડિંગની જરૂરિયાત છે. મેં કીધું અમે જ સંચાલન કરવા માગતા નથી,